ભારત સરકારે જે નવી શિક્ષણ ભારત સરકારે જે નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે એ શિક્ષણ નીતિ ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતી. ડોક્ટર કસ્તુરી રંગનના અધ્યક્ષપદે જે સમિતિ નીમવામાં આવી હતી તેણે લગભગ 450 પાનાનો દસ્તાવેજ જાહેર કર્યો હતો અને એ પછી ગયા વર્ષે એમાંથી 55 પાનાનો દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો હતો અને છેવટે અત્યારે લગભગ 60 પાનાની આ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે. એના જે મુખ્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર હું તમારું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીશ. મને લાગે છે કે આ ચર્ચા દેશના શિક્ષણ માટે ચિંતા કરતા અને સમગ્ર દેશના ભાવિ માટે ચિંતા કરતા સૌને માટે આ શિક્ષણ નીતિ ખૂબ જ ઉપયોગી છે. એની ચર્ચા કરવાનું ખૂબ ઉપયોગી છે અને એના વિશે મુક્ત મને ચર્ચા થવી જોઈએ. બે ચાર મહત્વના મુદ્દાઓ ઉપર હું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીશ. આ શિક્ષણ નીતિમાં એમ કહેવામાં આવ્યું છે કે જીડીપીના 6% જેટલું જાહેર ખર્ચ એટલે કે સરકારી ખર્ચ શિક્ષણ માટે કરવામાં આવશે. એને માટે જે શબ્દો વાપરવામાં આવ્યા છે તે એવા છે કે એટ ધ અર્લીએસ્ટ એટલે વહેલામાં વહેલી તકે એ કરવામાં આવશે. જો કે આ વહેલામાં વહેલી તકે એટલે ક્યારે એને વિશે કોઈ વાત આ શિક્ષણ નીતિમાં કરવામાં આવી નથી. આપણે સૌએ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં કોઠારી કમિશને આ ભલામણ કરી હતી કે જીડીપીના 6% જેટલું જાહેર ખર્ચ શિક્ષણ માટે કરવું જોઈએ અને લગભગ 55 વર્ષ વીત્યા હોવા છતાં પણ બધી પાર્ટીઓની સરકારો કેન્દ્રમાં અને રાજ્યોમાં આવી હોવા છતાં પણ આ કામ નથી થયું એ એક હકીકત છે. એટલે અત્યારે પણ કોઈ ડેડલાઇન નક્કી કરવામાં નથી આવી કે 2025 સુધીમાં કે 2022 સુધીમાં જીડીપીના 6% જેટલું ખર્ચ કરવામાં આવશે. એટલે આના ઉપર આપણે કેટલો વિશ્વાસ મૂકી શકીએ એ મોટો સવાલ છે. જે એની પ્રસ્તાવના લખવામાં આવી છે તેમાં એમ લખવામાં આવ્યું છે કે બધાને ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ સમાન રીતે મળે એ ઉદ્દેશ છે. બહુ સારી વાત છે કે ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ બધાને બહુ સારી રીતે મળવું જોઈએ. એટલે એ એક્સેસિબલ હોવું જોઈએ, બધાને મળે, બધા પ્રાપ્ત કરી શકે એવા પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ. જે પ્રકારે 1991માં નવી આર્થિક નીતિ આવી તે પછી શિક્ષણનું ખાનગીકરણ શરૂ થયું એ રીતે જોતા એમ લાગે છે અને આ શિક્ષણ નીતિમાં પણ જે પ્રકારે ખાનગીકરણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તે જોતા એવું લાગે છે કે બધાને ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ પ્રાપ્ત થાય એવી સંભાવના ઘણી જ ઓછી છે. બહુ સ્પષ્ટ બાબત એ છે કે આ શિક્ષણમાં ખાનગીકરણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે એક તરફ એમ કહેવામાં આવે છે કે 6% જેટલું જીડીપીના 6% જેટલું શિક્ષણનું જાહેર ખર્ચ સરકાર કરશે. એમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો બંનેનો સમાવેશ થાય છે. અત્યારે જો જુઓ તો કેન્દ્ર સરકાર એ 1% કરતા પણ ઓછું લગભગ 0.85% જેટલું ખર્ચ કરે છે અને રાજ્ય સરકારો લગભગ 2 થી 2.5% જેટલું ખર્ચ કરે. એટલે આશરે 3% જેટલું ખર્ચ થઈ રહ્યું છે. એ ડબલ કરવામાં આવે, નંબર 1. અને બીજું કે આટલા બધા વર્ષો સુધી આ ખર્ચ નથી થયું તો 6% જેટલું ખર્ચ પણ પૂરતું છે કે કેમ એ મોટો સવાલ ઉભો થાય છે. એટલે જો ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ સમાન રીતે બધાને પ્રાપ્ત થાય એમ કરવું હોય તો ખાનગીકરણ એ ઉપાય છે એવું નથી લાગતું. એનું કારણ એ છે કે એમાં બહુ જ ફી ઊભી થાય છે. મા બાપો એ ફી ભરી શકતા નથી. એ સ્કૂલોની ફી હોય કે એ કોલેજો અને યુનિવર્સિટીઓની ફી હોય. એટલે સરકારે જ એમાં વધારે ખર્ચ કરવાની આવશ્યકતા ઊભી થાય છે. જો આ શિક્ષણ નીતિમાં કહેવામાં આવ્યું છે તેમ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં આવે, ઇન્ટરનેશનલાઇઝેશન. હવે આનો શું અર્થ છે એ શિક્ષણ નીતિમાં નથી કહેવામાં આવ્યું, પણ બહુ સ્વાભાવિક છે કે એની સાથે એમણે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરેલી છે.
એટલે એનો અર્થ એ થયો કે વિદેશી કંપનીઓ માત્ર યુનિવર્સિટીઓ નહીં પણ વિદેશી કંપનીઓ પણ જો ભારતમાં યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓ નાખવા માંગશે તો એને આપણે નિમંત્રીશું, એવો એનો અર્થ થાય છે. હા, એ વાત બિલકુલ સાચી છે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠનમાં જે સમજૂતી કરવામાં આવી છે, ગેટ્સ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસીસ, સેવાઓના વેપાર અંગેની સમજૂતી, અને શિક્ષણ એ એક સેવા છે. એ પ્રકારના સંજોગોમાં તેમાં એમ કહેવામાં આવેલું છે કે શિક્ષણનો વેપાર પણ મુક્ત થવો જોઈએ. એટલે આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અને આ નીતિ એમ કે છે કે આપણે FDI ને નિમંત્રીશું. એટલે કાલ ઉઠીને જ્યોર્જ સોરોસ કે બિલ ગેટ્સ કે વોરન બફેટ કે એવા બીજા બધા ઉદ્યોગપતિઓ જે ભારતમાં યુનિવર્સિટીઓ સ્થાપવા આવશે અથવા તો મેનેજમેન્ટની ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા આવશે તો એમને નિમંત્રવામાં આવશે. પણ યાદ રહે કે આ બધા નફો કરવા આવશે એ ભારતના લોકોની કે બાળકોની શાળાય શિક્ષણ કહેવામાં આવેલું છે. અને જો 15 વર્ષનું શાળાય શિક્ષણ હોય તો એ પ્રકારના સંજોગોમાં એમ પણ કહેવામાં આવેલું છે કે જો કોઈને 10 વર્ષ પછી ડ્રોપ આઉટ થવું હોય તો પણ એ થઈ શકશે. આ બધી વિચિત્ર બાબતો છે. એટલા માટે કે એમ કહેવામાં આવ્યું છે કે સેકન્ડરી સ્કૂલ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ 100% રહેશે. એનો અર્થ એવો થાય કે 10મા ધોરણ સુધીનું સેકન્ડરી એજ્યુકેશન ગણી લેવામાં આવે. એ પ્રકારના સંજોગોમાં અત્યારે પણ 8 ધોરણ સુધીમાં પણ જો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100%નો ના હોય તો પછી એ 10% 10મા ધોરણ સુધીનો કરવાનો અને તેને માટેની વ્યવસ્થાઓ કરવાની. એટલે અને એ ફરજિયાત કરવું પડે. એટલે તમારે RTE નો જે કાયદો છે, શિક્ષણના અધિકારનો કાયદો, એમાં સુધારો કરવો પડે. 8 ધોરણ સુધીની શાળાઓ બધી 10 ધોરણ સુધીની કરવી પડે. એટલા શિક્ષકોની ભરતી કરવી પડે. અને સાથે સાથે જે પ્રી પ્રાઇમરી સ્કૂલિંગ છે 3 વર્ષનું, એટલે બાળક 2 થી 5 વર્ષ સુધીનું થાય, એ પ્લે ગ્રુપ અને એટલે કે બાલ મંદિર અને KG 1-2 આ બધાને માટે પણ શિક્ષકોની ભરતી કરવી પડે, જે અત્યારે આજકાલ આંગણવાડીની વ્યવસ્થામાં થઈ રહ્યું છે. તો આ બધી વ્યવસ્થાઓ આપણે 2030 સુધીમાં કરવાની છે એમ એમાં કહેવામાં આવેલું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે જો આ બધું કરવું હોય તો 6%નું GDP નું ખર્ચ નહીં, પણ એ 12-15% સુધી થાય ને ત્યારે જ આ વ્યવસ્થા થઈ શકે. અને એની કોઈ ડેડલાઇન તો આ નીતિમાં જાહેર કરવામાં આવેલી નથી. બીજો એક મુદ્દો હાયર એજ્યુકેશનના સંદર્ભમાં છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે હાયર એજ્યુકેશનમાં એટલે કે કોલેજો અને યુનિવર્સિટીના શિક્ષણમાં 50% જેટલો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કરવો છે 2030 સુધીમાં. જો 2030 સુધીમાં કરવું હોય તો આ એક ઘણી ગંભીર બાબત છે. એટલા માટે કે અત્યારે કોલેજોમાં જે એનરોલમેન્ટ રેશિયો છે તે 26% સુધીનો છે. અને એટલે 26ના જો 50% કરવા હોય તો હાયર એજ્યુકેશન સસ્તું અને સારું કરવું પડે. અત્યારે આપણે હાયર એજ્યુકેશનમાં મુખ્યત્વે ખાનગીકરણ ઉપર વિશેષ ભાર મૂકી રહ્યા છીએ. અને એમાં ખાનગી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓ માટે રાજ્ય સરકારો વિશેષ પ્રમાણમાં જોગવાઈઓ કરી રહી છે. અને રાજ્ય સરકારો પોતે હાયર એજ્યુકેશન પાછળ ખર્ચ કરવાનું બહુ જલ્દી તૈયાર થતી નથી. એ પ્રકારના સંજોગોમાં આ કેવી રીતે 50% સુધીનો રેશિયો કરવો 2030 સુધીમાં, એ ખરેખર જ ચિંતાજનક બાબત બને છે. એટલે બહુ ઊંચા ઉદ્દેશો જાહેર કરવામાં આવેલા છે, પણ તેમ છતાંય એને માટેની જે જોગવાઈઓ થવી જોઈએ એ જોગવાઈઓ કરવામાં આવેલી દેખાતી નથી. જો આપણે અન્ય બાબતો ઉપર વિશેષ ધ્યાન આપીએ તો એમાં નેશનલ એજ્યુકેશન કમિશનની
વિચારણા કરવામાં આવેલી છે. આ એજ્યુકેશન કમિશનમાં વડાપ્રધાન પોતે એના અધ્યક્ષ થાય અને કેન્દ્રના શિક્ષણ પ્રધાન એના ઉપાધ્યક્ષ હોય અને વગેરે વગેરે જોગવાઈઓ એમાં છે, જેમાં શિક્ષણ શાસ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી હોય એ બહુ દેખાઈ આવે છે. મૂળ મુદ્દો એ છે કે શિક્ષણ સાથે સંકળાયેલા અધ્યાપકો એટલે એમના મંડળો, શિક્ષકોના મંડળો અને વાલી મંડળોના પ્રતિનિધિઓની નો સમાવેશ આ રાષ્ટ્રીય શિક્ષણ આયોગમાં મોટે ભાગે કરવામાં આવ્યો નથી, કારણ કે એ સંપૂર્ણપણે સરકારી બની જાય એવા પ્રકારની વ્યવસ્થા એમાં વિચારવામાં આવેલી છે. અગત્યનો મુદ્દો બીજો એ પણ છે કે આની જે નાણાકીય વ્યવસ્થા કરવાની છે, નાણાકીય વ્યવસ્થા વિશે નીતિ કોઈ ગંભીર બાબત સૂચવે છે એવું દેખાતું નથી. એટલા માટે કે નીતિ એમ કે છે કે શિક્ષણ માટે ફાળવવામાં આવતા નાણાંને ખર્ચ ના ગણવું જોઈએ, પણ રોકાણ ગણવું જોઈએ, એને ઇન્વેસ્ટમેન્ટ ગણવું જોઈએ. હવે આ જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ એવો શબ્દ વાપરો છો ત્યારે જ એનો અર્થ એવો થાય છે કે એને તમે નફાની દ્રષ્ટિએ જુઓ છો કે કલ્યાણની દ્રષ્ટિએ જુઓ છો. ભારતમાં જે વ્યવસ્થા ઊભી કરવાની આવશ્યકતા છે તે કલ્યાણના સંદર્ભમાં છે, નફાના સંદર્ભમાં નથી. એટલે શિક્ષણને નફાનું કેન્દ્ર નહીં બનાવવું જોઈએ, પણ શિક્ષણને અનિવાર્યતયા સક્ષમતા, એનેબલિંગ ફોર્સ, સક્ષમતાજનક પરિબળ છે એમ સમજવું જોઈએ. અને એને માટે શિક્ષણ નીતિ કંઈ બહુ વિશેષ પ્રમાણમાં ધ્યાન આપે છે એવું નથી. એમાં એમ પણ કહેવામાં આવ્યું છે હાયર એજ્યુકેશનના સંદર્ભમાં કે ઇન્ટરડિસિપ્લિનરી યુનિવર્સિટીઓ અને કોલેજો ઊભી થાય એ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવશે. જોકે જે ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ આવી, એ ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમમાં અત્યારે શું વ્યવસ્થા છે આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતમાં તો પરિસ્થિતિ ઘણી ગંભીર છે, એમાં ચોઇસ જેવું વિશેષ કશું છે જ નહીં એમ કહીએ તો ચાલે. અને બીજી બાજુ જે પરિસ્થિતિ છે તે એવી છે કે વિદ્યાર્થીઓ પોતે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ કે મેડિકલમાં જે ખૂબ ઊંચી ફી ભરીને એડમિશન લે છે એમને માટે પણ ચોઇસના નો અવકાશ બહુ ઓછો છે. એ પ્રકારના સંજોગોમાં બહુવિદ્યાર્થીય શાખાકીય વ્યવસ્થાઓ, ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ કેવી રીતે ઉભો કરી શકાશે, આ મોટો સવાલ છે. એટલે મને એમ લાગે છે કે આ આખી નીતિ એ મૂળભૂત રીતે ખાનગીકરણ તરફ લઈ જનારી નીતિ છે. અને એમાં એમ બહુ સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે કે જે લોકો દાન આપીને સંસ્થાઓ ઊભી કરવા માંગતા હોય એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને આધારે સંસ્થાઓ ઊભી કરી શકે છે. એટલે સરકાર રસ્તો બાંધવા માટે જમીનો મેળવી આપે, કંપનીઓ રસ્તો બનાવે અને પછી લોકો પાસેથી ફી ઉઘરાવે આવતા જતા વાહનો પાસેથી. બરાબર એવા જ પ્રકારની વ્યવસ્થા અત્યારે પણ થઈ શકે. દાખલા તરીકે હોસ્પિટલો માટે સરકાર જમીનો મફતમાં અથવા બહુ ઓછા ભાવે આપે છે. ખાનગી હોસ્પિટલો એ જમીનો પર ઊભી થાય છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના મહામારીના કિસ્સામાં આ હોસ્પિટલો કેવી રીતે વર્તે છે. બરાબર આવા જ પ્રકારની પરિસ્થિતિ શિક્ષણના સંદર્ભમાં પણ ઊભી થઈ શકે છે. એટલે એમ લાગે છે કે આ આખી નીતિ મૂળભૂત રીતે ધનવાનો માટેની નીતિ છે. અને જે લોકોએ આ નીતિ ઘડી છે એ બધા મૂળભૂત રીતે આપણા દેશની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રત્યે ખાસ્સા અસંવેદનશીલ છે. એમ એવું નથી કે એમને આ દેશની શિક્ષણની પરિસ્થિતિ શું છે એની ખબર નથી, એની ખબર છે, પણ એમનો જે એપ્રોચ છે તે એપ્રોચ ગરીબો પ્રત્યે વધારે સંવેદનશીલ હોવો જોઈએ, જે દેખાતો નથી. અને બીજો જે મુદ્દો છે તે એ છે કે સરકાર છે એ મોટે ભાગે નિર્દય છે, કારણ કે મોટે ભાગે એ ખાનગી કંપનીઓ, સ્વદેશી કે વિદેશી, એના ઉપર જ વિશેષ ધ્યાન આપનારી રહી છે. તો એ દ્રષ્ટિએ આપણે આ
હા સર, કન્ટિન્યુ. હા પૂરું થયું. હવે આમ જુઓ તો મેં આભાર માન્યો. હલો.